નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર. આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતી પેડાગોજીને લગતા 15 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ખાસ કરીને જે લોકોએ આવનારી સીટેટ પરીક્ષાની અંદર પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા તરીકે ગુજરાતીને પસંદ કરી છે તેમના માટે આ ખાસ વિડીયો છે. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, માધ્યમિક સ્કૂલની એક શિક્ષિકા વિદ્યાર્થીઓને એક પાઠ કે વાર્તા આપીને આ વાર્તા કે પાઠ વાંચવાની અને એમના વિચારો અને અર્થને સત્તા અને ન્યાયના સંદર્ભે ચર્ચા કરવાની સૂચના આપે છે. શિક્ષિકા વિદ્યાર્થીઓમાં કઈ બાબત વિકસાવવાનો પ્રયત્ન કરી રહી છે? તો આનો સાચો જવાબ છે બીજા નંબરનો, સમીક્ષાત્મક સાક્ષરતા કૌશલ્ય. બીજો પ્રશ્ન જોઈએ, આંતરભાષાકીય ઓળખ એટલે શું? આંતરભાષાકીય ઓળખ, આનો પણ જવાબ છે બીજા નંબરનો, સ્થાનિક ભાષામાં અને લક્ષ્ય ભાષામાં કશુંક સમાન છે એવું વિદ્યાર્થીનું તારણ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, ભાષા શિક્ષક વર્ગખંડમાં એક વાર્તા અંગ્રેજીમાં કહે છે અને વિદ્યાર્થીઓને જૂથ કાર્ય દ્વારા એમની અન્ય પરિચિત ભાષાઓમાં કહેવાનું જણાવે છે. તેમજ છેલ્લે વર્ગની સામાન્ય ભાષામાં કહેવાનું જણાવે છે. આ શિક્ષણશાસ્ત્ર પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? બીજા નંબરનો જે વિકલ્પ છે આંતરભાષાગમન, તે તેનો સાચો જવાબ થશે. ત્યાર પછી આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ, 7મા ધોરણની શિક્ષિકા એક જોડી કાર્ય કરાવે છે જેમાં દરેક જોડીને 10 વાક્યની એક વાર્તા આપવામાં આવે છે. જોડીમાંનો એક સભ્ય જે વાક્ય વાંચે છે તેનો બીજો જોડીદાર લખે છે, પછી વાંચનાર જોડીદાર લખે છે અને લખનાર જોડીદાર વાંચે છે. આ પ્રમાણે બધી જોડીઓ વાર્તા પૂરી કરે છે. ત્યાર પછી તેઓ પોતાના લખાણને અસલ વાર્તાપ્રત સાથે સરખાવે છે. આ પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો આ પ્રવૃત્તિને આપણે કહીશું અન્યોય શ્રુતલેખન. જે પ્રથમ વિકલ્પ છે તે સાચો થશે. હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ, વિદ્યાર્થી એક ચોક્કસ વિષયની જાણકારી માટે છાપામાં એક સમાચાર વાંચે છે. આ વાંચનને શું કહેવામાં આવે છે? તો આ જે વાંચન છે તેને આપણે કહીશું સૂક્ષ્મ વાંચન. હવે આપણે 6 નંબરનો પ્રશ્ન જોઈએ, વ્યાકરણ શીખવા અને શીખવવા સંદર્ભે પ્રક્રિયાત્મક જ્ઞાન એટલે શું? તો પ્રક્રિયાત્મક જ્ઞાન એટલે વ્યાકરણના મુદ્દાઓ કેવી રીતે આવરી લેવા. બીજા નંબરનો જે વિકલ્પ છે તે સાચો થશે. ત્યાર પછી આપણે 7મો નંબરનો પ્રશ્ન જોઈએ, 6ઠા ધોરણની વિદ્યાર્થીની શ્રેયા તેના પિતાની બદલી થવાથી પંજાબના જલંધર શહેરને છોડીને તમિલનાડુના મદુરાઈ શહેરમાં જાય છે. શ્રેયાની માતૃભાષા પંજાબી છે અને શાળામાં દ્વિતીય ભાષા તરીકે તે અંગ્રેજી ભણે છે. પાડોશીઓને કારણે તેને તમિલ ભાષા વાંચતા અને બોલતા આવડે છે. શ્રેયાના આ ભાષાઓના જ્ઞાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીંયા સાચું વિધાન પૂછ્યું છે. તો અહીંયા આપણે જોઈશું તો શ્રેયાની પંજાબી અને તમિલ ભાષાની જાણકારી ભાષા પ્રાપ્તિ ગણાય અને અંગ્રેજી ભાષા શીખેલી ગણાય. બીજા નંબરનો જે વિકલ્પ છે તે સાચો થશે. બરાબર. હવે આપણે 8મો પ્રશ્ન જોઈશું, કોઝિકોડીના એક સમુદાય વિશેષ દ્વારા બોલાતી મલયાલમ ભાષા ત્યાંના અન્ય લોકો દ્વારા બોલાતી મલયાલમથી જુદી છે. આ સમુદાય વિશેષ દ્વારા બોલાતી મલયાલમને શું કહેવાય? તો આ સમુદાય દ્વારા બોલાતી જે મલયાલમ છે તેને મલયાલમની સામાજિક બોલી એટલે કે ચોથા નંબરનો જે વિકલ્પ છે તે સાચો છે. ત્યાર પછી આપણે 9મો પ્રશ્ન જોઈશું, ત્રિભાષી ફોર્મ્યુલા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે? તો બીજા નંબરનો જે વિકલ્પ છે માતૃભાષા, ગૃહભાષા, પ્રથમ ભાષા તરીકે પ્રાદેશિક ભાષા એ સાચો થશે. ત્યાર પછી 10મા નંબરનો આપણે પ્રશ્ન જોઈએ, નીચેનું શૈક્ષણિક કાર્ય વિવિધ વિદ્યાર્થી જૂથોને આપવામાં આવ્યું. આ શબ્દ ભંડોળ શીખવાની પ્રવૃત્તિને શું કહેવાય તે શોધો. નીચેના શબ્દો સાથે સંલગ્ન એવા વાક્યો અને શબ્દો શોધો. તો અહીંયા 3 શબ્દો આપેલા છે, ફેમિલી, રિલેશનશિપ અને ફિલિંગ. તો આને આપણે શું કહીશું આ 3 શબ્દોને? તો અહીંયા આપણે કહીશું વિષય વસ્તુ આધારિત શબ્દ ભંડોળ. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું 11મો પ્રશ્ન, એક શૈક્ષણિક પદ્ધતિમાં એક શિક્ષક અને 4 વિદ્યાર્થીઓ મળીને એક સહયોગી જૂથ બનાવે છે જેમાં દરેકની ભિન્ન ભૂમિકા છે. પાઠમાંના એક ફકરાની સામગ્રી અંગે સંવાદ થાય છે જેના દ્વારા રચાતી સંધાનપૂર્ણ વિકાસની ભૂમિમાં અર્થાત ગ્રહણ વાંચનમાં સુધારો થાય છે. આ પદ્ધતિનું નામ જણાવો. તો આ પદ્ધતિને આપણે શું કહીશું? તો આ પદ્ધતિને આપણે કહીશું પારસ્પરિક શિક્ષણ, કેમ કે બધા ભેગા થઈને શિક્ષણનું કાર્ય કરે છે એટલા માટે. ત્યાર પછી 12મો પ્રશ્ન જોઈશું, દૈનિક વ્યવહારમાં અને મુખોમુખ પ્રત્યાયનમાં જે ભાષા પ્રયોજાય તેને શું કહેવાય? એટલે કે આપણે જે રોજે રોજ જે ભાષા બોલીએ છીએ પોતાના ઘરે, પાડોશીઓ સાથે, મિત્રો સાથે, આ પ્રકારની ભાષાને શું કહેવાય? તો આ પ્રકારની ભાષાને આપણે કહીશું બેઝિક ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન સ્કિલ, BICS. બરાબર. ત્યાર પછી આપણે 13મો પ્રશ્ન જોઈશું, તો ઉપચારાત્મક શિક્ષણ રેડિમેલિયલ ટીચિંગ મુખ્યત્વે કોના માટે થાય છે? બરાબર. ઉપચારાત્મક શિક્ષણ
તો ઉપચારાત્મક શિક્ષણ પોતાની ભણવા અને ભણાવવાની પદ્ધતિમાં પરિવર્તન ઈચ્છનાર, એને સુધારવા માગતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેઓ માટે. બરાબર છે. હવે આપણે 14મો પ્રશ્ન જોઈશું. સંકેત ભાષા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? એટલે કે આપણને નેગેટિવ પૂછ્યું છે, સાચું નથી તે જોવાનું છે. તો અહીંયા જોઈશું આપણે સંકેત ભાષામાં વ્યાકરણ હોતું નથી. આ જે બાબત છે તે સાચી નથી. બરાબર. હવે આપણે 15મો પ્રશ્ન જોઈશું. સઘન વાંચન નીચેનામાંથી કયા હેતુ માટે નથી? તો સઘન વાંચન એ વ્યાકરણ શિક્ષણ માટે વાંચન એ તેનો મુખ્ય હેતુ હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતી પેડાગોજીને લગતા 15 જેટલા પ્રશ્નો. જો તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હોય અને તમને લાગ્યું કે આ વિડીયો અમારા માટે હેલ્પફુલ છે, તો આ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કેમ કે મારી ચેનલ પર તમને ગુજરાતની યુનિવર્સિટીને લગતા અને સીટેટની પરીક્ષાને લગતા તમામ પ્રકારના જે વિડીયો છે તે તમને દિવસે ને દિવસે જોવા મળશે. તો ખાસ કરીને જે મિત્રો નવા છે તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ચાલો મળીએ નવા એક વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.